ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। તો કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું ફરી એકવાર મારા વ્લોગમાં। તો દરરોજ કરતાં આપણું મોર્નિંગ આજે વહેલું થઈ ગયું, કારણ કે હજી 6 જ વાગ્યા છે અને કાલે સાંજે હુવામાં થોડુંક મોડું થઈ ગયું હતું, બહાર ગયા હતા એટલે, અને ઉઠવું પડ્યું વહેલું, એટલે હજી નીંદર આવે છે। તો હાલો આપણે ફટાફટ ચા પી લઈએ જેથી નીંદર ઉડી જાય। તો મારી ચા અહીંયા બની ગઈ છે અને ચા પી અને થોડુંક ઘરનું કામ પતાવી અને ફટાફટ થવું છે રેડી, કારણ કે આજે છે રક્ષાબંધન। તો બધાને મારા તરફથી હેપી રક્ષાબંધન। અને પછી જવાનું છે આપણે શીતલબેનની વાડીએ વિરમદળ, કેમ કે શીતલબેન બાંધવાના છે ધવલને રાખડી। તો હાલો આપણે ચા પી ઘરનું થોડુંક કામ પતાવી અને ફટાફટ રેડી થઈ જઈએ। મહેમાન આવી ગયા હતા અને વળી ખંભાળીએ પહોંચ્યા ત્યાં તો વળી ગાડીનું ટાયર ફાટી ગયું। શીતલબેન બિચારા રાહ જોતા હશે, કેમ કે એ બિચારા ક્યારના અમને તેડવા માટે આવી ગયા છે। અને એક તો આજે તડકો એવો છે, જરાય આમ શું કહેવાય, ઠંડો પવન ક્યાંયથી આવતો નથી। હવે ઝાડવા નીચે ક્યાંક જઈને ઊભું જો હે જવો, ગાડી તો આગળ હાલે એમ છે નહીં, હાલીને આપણે વયા જઈએ ઝાડવાની થાય, કારણ કે તડકામાં ઊભા રહે હું તો કલર બદલી જાય અને કલર જાય તો પૈસા પાછા એવા થઈ જાય। કેવો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે, આવ તડકાના હેરાન થઈ ગયા। इसको देखो धूप में लाल टमाटर। तो धवल શું ચિંતામાં આવો? કાંઈ નહીં, તો હમણાં બીજી ગાડી આવી જાય ત્યાં સુધી અહીંયા બાવડાની છાંયે બેસીએ। તો ફાઇનલી આપણી બીજી ગાડી આવી ગઈ અને બહુ હેરાન થયો તડકામાં, વાંથી વાહ ને વાંથી વાહ। તો ધવલ માંડ ભાઈ જા, માન એટલે માન ભાઈ જા, યાદ માથે ગાડી પડી હોય વાં જો વાડી સારું હાલો। તો હવે ડાયરેક્ટ શીતલબેનની વાડીએ જઈને જ મળીએ, બિચારા ઈ ક્યારના હેરાન થાય છે અમારી વાહે। તો આપણે ફાઇનલી શીતલબેનના ઘરે આવી ગયા અને શીતલબેન કરે છે રાખડી બાંધવાની તૈયારી। આપણે હે ને ભાઈને રાખડી બાંધવાનું છે, લક્ષ્મી ભાભી આપણા ઘરે આવી ગયા, બેન નથી કહેવાના હવેથી આપણે। જો દેવરાજભાઈ અહીંયા બેઠા, અહીંયા વડામાં બેઠા, દેવરાજ હાય કે દે, વાહ શીતલબેનની સુંદરિયું મુંદરિયું જેને આપણે દરરોજ વ્લોગમાં જોતા તમારી વાઈટ જતી હતી સવારની, પણ કે લક્ષ્મી ભાભી આવે છે કે નહીં હું કઈ જાણવા જ આવીએ। ચા ને ગાંઠિયા ને નાસ્તો કરવા લક્ષ્મી ભાભી નાસ્તો કરે હે વાવા. શીતલબેન ના ઘરે નાસ્તો કરવા વાવા. તારા બેન ને તાણ કરતા હતા.
વાહ આદુવાળો ચા સ્પેશિયલ નિશાબેને બનાવ્યો નહીં વાહ બોલો એને યાદ નથી છે તમને ટેસ્ટમાં લાગ્યું કે આદુ છે એમ? નથી નથી ભૂલાઈ ગયું બોલવા તો અમે આવી ગયા શીતલબેન ના ખેતરમાં રીલ બનાવવા રીલ બનાવતા એ પણ બધું ગીત બીત ને બધું મારે જ ગોતું પડે વાર કરે પાછા મારે રીલ જ નથી બનાવી લે પાછા કરું ગોતીને જ આવી હવે લક્ષ્મીબેન ઓલ છે ને નેદાવી ના ગયા તો આજે જો નેદાઈ ગયું આમ જો ક્યાં ખડ જ નથી આમાં જો છે ખડ નથી ને નેદાઈ આવીને પાછું થોડુંક બાકી રહી ગયું હતું ને આવીને કરાવી નાખ્યું એ કે હાલો પેલા નેદો પછી રાખડી બાંધી પેલા કરાવી મહેમાન આવે એને અને પછી અમે રીલું ઉતારી તો આ છે શીતલબેન ની સુંદરી મુંદરીઓ જોતા કેટલી ભેહું ભેગી કરી શીતલબેન તો અહીંયા હજી ડાયરો બેઠો હોય બધો દાદા ને વડીમાં શીતલબેન ના મમ્મી બિંદુ નિશા ને આ શીતલબેન હે દેવરાજભાઈ બે ભાઈ બેઠા રાખડી દેખાડે બોલા એક ભાઈ કે એક મારે એટલી રાખડી બીજા ભાઈ કે મારે એટલી રાખડી મારે બે જ છે ગામમાં કોક ને કયો બાંધી હજી થોડીક રસ્તામાં જવું જો રાખડી લઈને ઓલો હમણાં ખબર રીલમાં હે આમ કરીને પછી આમ કરીને રાખડી દેખાડે ખબર હે તમને જવું જો હા સાચી વાત છે હે એક ગણે એક એક દિન હે ને હવે એ 10 દિનો જેટલું મારે હમણાં થાકી જાય ધવલભાઈ જોજો ટેન્શન ના લ્યો એક તમે એક થકવી દો ને હવે એક થાકી જાય એક વધી જાય અમારે તો એમ બધા થાકી જ ગયા હે જેનું ભેગા બેન હવે તો નાળિયેર વધારે પાછળ મારે આ જાય તો ગયા તો એને લેતી જ જાય હું જામનગર હા અમે રાખ્યું અહીંયા એવરેજ કે ઘો જાય ગો જાય ને તો આ શીતલબેન ની મર્સિડીઝ ઊંઘામાં મોંઘી બ્રાન્ડેડ કે તમને મળશે ને એવી મર્સિડીઝ મારી છે એની વિઝિટ લેવા સ્પેશિયલ તમારે બુકિંગ કરાવવું પડે એની ટ્રાય કરવી હોય આખી હોય 1 કિલોમીટર તો એ બધાને બુકિંગ કરાવવું પડે પહેલા મને પહેલા 2000 દેવાના પછી એમાં રાખવાનું હું મારે એક ટ્રાય કરવી 2000 બાકી રાખ્યો તો કર લઉં હા વાંધો ને બાકી રાખશું કઈ વાંધો દેવાનું બાકી રાખે તો કઈ વાંધો નથી સારું હાલો તો હવે આપણે એક ટ્રાય કરી લઈ હવે શીતલબેન આપણે ધક્કા મારે કે હવે જાઓ તમે તમે જાઓ હું તો નથી માનતી હો. હા, રોકાઈ જા પણ રોકાતા જ નથી બોલો શું કહેવાનું થાય કે ને રોકાવાના જ હતા અહીંયા અને આપણે હે ને સાતમ પછી જવાનું હે લક્ષ્મી ભાભી ના ઘરે જવાનું છે આપણે હા ભાભી અને 10 દિવસ રોકાવાનું છે અને એને હે ને રખડાવવાના આપણે આખું જામનગર ટોટલ આપણે બધું જોઈ જ લેવાનું ને ચપ્પા 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 ઢૂંઢે કે સબ કુછ તો અમે શીતલબેન ની વાડીએથી નીકળી ગયા અને ખરેખર બહુ મજા આવી અમને શીતલબેન ની વાડીએ કારણ કે એની વાડી આમ જાય ને એની વાડી એટલે એક પ્રકારનો ઉત્સાહ જ હોય અંદરથી કે શીતલબેન ના ઘરે જવાનું છે શીતલબેન ને મળવાનું છે કારણ કે એ માણસ જ એવા મસ્ત મજાના બધેથી આમ અલગ જ છે તમે એને મળો ને એટલે તમને મજા જ આવી રાખે તો ધવલ તમને કેવી મજા આવી શીતલબેન ની વાડીએ મજા એટલે આ વાત જ ના પૂછે નહીં તો હાવ છેડો મજા આવી હવે ગમે ત્યાં આવતા જાવતા શીતલબેન ના ઘરે રોકાઈ જવું આ તો એટલો ટાઈમ નતો ટૂંકમાં મજા આવે એટલે વાત જાવ એવી મજા આવે તો હવે તમને એને ભાઈ કર્યા તો તમે તો આવતા હવે તો મારો હવે તો એની મને ભાઈ કરો હવે આવતા જાવતા એના ઘરે જ મને લેતા જાજો એકલા ના વહી જાજો પાકું અને અમારી ગાડીને આજ લાગી ગઈ થોડીક ભૂખ તો હાલો હવે સીએનજી ભરાવી લઈએ અને હમણાં થોડાક દિવસ વ્લોગ નહીં આવે એનું કારણ છે કે થોડુંક કામ આવી ગયું છે અને વ્લોગને આજે અહીંયા જ એન્ડ કરી દઈએ તો બધાને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ.